જય માતાજી, બધાને રામ રામ। જો આપણે સવારમાં આવી ગયા છીએ પાર્લર, મસ્ત મજાની જો સ્ટાઈલ લેવાની છે। આવો ચોટલો લઈ લીધો છે, આ લીધો છે ચોટલો જાસ્મીનબેને લીધો છે, પાર્લરવાળા જાસ્મીનબેને બહુ મસ્ત સ્ટાઈલ લીધી છે। આ સવારમાં લઈ દીધી છે, મનીષાબેનને શીખવા માટે જો લીધી છે જાસ્મીનબેન પાર્લરવાળા છે એને। પછી આમાંથી જોઈ અને પછી મનીષાબેનને આવો ચોટલો લેવાનો છે। બહુ જ મસ્ત લઈ દીધી છે અને કેવો જો ચોટલો લીધો છે, પહેલી વાર લીધો છે। આવો જાડો ચોટલો આપણે કોઈ લીધો નથી, પહેલી વાર લીધો છે, પણ બહુ જ મસ્ત આવ્યો છે। અને જો આપણે થોડું ફોટોશૂટ કરી લીધું છે, કેમ કે બહુ મસ્ત હેરસ્ટાઈલ લીધી છે એટલે વિડીયો ફોટોશૂટ તો કરવા જ પડે। અને પહેલી વાર આવો ચોટલો લીધો છે તો કમેન્ટ કરજો કે જો કેવો ચોટલો લીધો છે હેરસ્ટાઈલ। અને આમાંથી જોઈને મનીષાબેનને પછી આવો ચોટલો લેવાનો છે, એને શીખવાનું છે આવું કે હેરસ્ટાઈલ એને કેવી આવે છે જોઈએ આપણે। આ ચોટલો તો જાસ્મીનબેને લીધો છે, હવે પછી મનીષાબેનનો વારો આવશે, ત્રીજી વાર એને આવો જ લેવાનો છે। હવે જો મનીષાબેનનો વારો આવી ગયો છે અને મનીષાબેને હેરસ્ટાઈલનું કામ જો ધીમે ધીમે કરી દીધું છે ચાલુ। મનીષાબેન હવે હેરસ્ટાઈલ લેવા માંડ્યા છે અને જોઈ કેવી હેરસ્ટાઈલ લે છે, શીખવાનું છે એને। તો જો ફાઇનલી ચોટલો લેવાઈ ગયો છે અને જો મનીષાબેને મસ્ત મજાને આપણને હેરસ્ટાઈલ લઈ દીધી છે। સેમ જો એવો જ ચોટલો આવ્યો છે, મનીષાબેન આપણને બતાવે છે, સરસ મજાનો લઈ લીધો છે। જો મસ્ત ફૂલ નાખ્યા છે, 1 2 3 અને 4 ફૂલ અને ઉપર મસ્ત મજાનો ગજરો નાખ્યો છે। બહુ મસ્ત હેરસ્ટાઈલ, આમ તો મનીષાબેનને આવડી જ ગઈ, જેવી જો લઈ દીધી એવી જ આપણને લઈ દીધી। તો હવે આપણે આવી ગયા ઘરે અને જમવાનું છે। બજારમાંથી જો ભાગ લઈ આવ્યા અને થોડુંક શાકભાજી ને એવું લઈ લીધું, ચોકલેટ ને એવું, અને બપોરનું જમવાનું છે આપણે મસ્ત મજાનું ચોળી। હાલો જો આપણે બેસી ગયા છીએ જમવા, અને કામ્યાબેન ને મનીષાબેન ને બધા બેસી ગયા છે જમવા। તો આવો બધા જમવા, અત્યારે હાંજનો ટાઈમ છે તો આપણે જો મસ્ત મજાની દાળ ઢોકળી બનાવવાની છે। તો મનીષાબેન બેસી ગયા છે વણવા અને આપણે વઘારી લીધી છે મસ્ત મજાની દાળ। મનીષાબેન બેસી ગયા છે દાળ ઢોકળી જો વણવા, ફટાફટ વણે છે ને આપણે મસ્ત મજાની દાળ ઢોકળી વઘારી લીધી છે અને સરસ મજાના મોટા મોટા જો રોટલા બનાવી અને આપણને ઢોકળી એમાં કટિંગ કરીને આપવા મળ્યા છે। તો આજ સાંજે પ્લાન છે દાળ ઢોકળીનો, તો હાલો બધા જો દાળ ઢોકળી ખાવા, પણ બની જાય ત્યારે હજી તો બને છે। હાલો બની ગઈ અને જો રાહુલ પીરસવા મળ્યા છે, સરસ મજાની દાળ ઢોકળી મસ્ત જ બની છે। તો હાલો બધાએ દાળ ઢોકળી ખાવા, કોઈને ખાવતી હોય તો કહેજો। સરસ મજાની બની છે દાળ ઢોકળી, ગરમા ગરમ સરસ મજાની છે, જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે દાળ ઢોકળી। અને જો રાહુલ ટેસ્ટ કરે છે તો જો કે બહુ મસ્ત બની છે એવું કહે છે। આપણને તો ઓછી ભાવે છે પણ બધાને ભાવે એટલે બનાવી છે। તો પૂછું છું કેવી બની છે, તો એને તો ખાવામાં